શનિ અને ગુરુ બદલશે મેષ રાશિનું ભાગ્ય. જાણો આગામી 6 મહિનામાં મેષ રાશિનો હાલ. આ વર્ષના પહેલા 6 મહિના તો પૂરા થઈ ગયા છે. હવે સ્વાભાવિક છે કે તમને એ જાણવાની ઉત્સુકતા જરૂર હશે કે આ વર્ષના બાકીના 6 મહિના તમારા માટે કેવા રહેવાના છે. જો ગ્રહોની સ્થિતિ પર નજર કરીએ તો આગામી 6 મહિનામાં શનિ, ગુરુ અને રાહુ કેતુની ચાલમાં ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફારો થવાના છે. 27 જુલાઈએ શનિની ઉલટી ચાલ શરૂ થશે. ઓક્ટોબરના અંત સુધી ગુરુ કર્ક રાશિમાં બિરાજમાન રહેશે. સૂર્ય કર્ક રાશિમાંથી પસાર થઈને ધનુ રાશિ સુધી જશે. તો શુક્ર સિંહ રાશિથી લઈને તુલા રાશિ સુધીનો સફર કરશે. મંગળ મિથુનથી સિંહ અને બુધ મિથુનથી ધનુ રાશિ સુધી પહોંચશે. અને હા, ડિસેમ્બરમાં રાહુ કેતુનું મોટું રાશિ પરિવર્તન પણ થવા જઈ રહ્યું છે. તો ચાલો જાણીએ કે ગ્રહોની આ ચાલ વચ્ચે મેષ રાશિના જાતકો માટે વર્ષ 2026ના આગામી 6 મહિના કેવા રહેવાના છે. સૌથી પહેલા વાત કરીએ ધન એટલે કે આર્થિક સ્થિતિની. વર્ષ 2026ના આગામી 6 મહિના મેષ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત રહેવાની સંભાવના છે. તેમને આવકના નવા અવસરો મળી શકે છે. તમે જેટલી મહેનત કરશો તેનું સીધું પરિણામ તમને ધન લાભના સ્વરૂપમાં જોવા મળશે. અને હા, આવક વધવાની સાથે સાથે તમારા ખર્ચાઓ પણ વધી શકે છે. એટલે પહેલેથી જ બજેટ બનાવીને ચાલવું તમારા માટે હિતાવહ રહેશે. ડિસેમ્બર 2026 સુધી રાહુ તમને સારી કમાણીના અવસર આપશે. ખાસ કરીને નવેમ્બર અને ડિસેમ્બરમાં આર્થિક બાબતો પૂરી રીતે તમારા પક્ષમાં જોવા મળશે. હવે વાત કરીએ તમારા પ્રોફેશનલ જીવનની. જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેમના માટે જુલાઈની શરૂઆતથી લઈને 9 ઓક્ટોબર સુધીનો સમય પ્રગતિના સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે. આ સમયગાળામાં તમને નવા અને મોટા અવસર મળી શકે છે. પરંતુ 9 ઓક્ટોબર પછી વેપારમાં થોડા પડકારો ફરી સામે આવી શકે છે. એટલે સતત મહેનત કરવા માટે તૈયાર રહેજો. જે લોકો નોકરી કરે છે અને ઘરથી દૂર રહીને કામ કરી રહ્યા છે તેમને સારા લાભ મળવાના યોગ છે. ડિસેમ્બર પછી નોકરીની બાબતોમાં કેતુનો પણ પૂરો સાથ મળશે. વિદ્યાર્થીઓ માટે જુલાઈથી ઓક્ટોબર વચ્ચે ગુરુનો પ્રભાવ ઘણો મહત્વનો રહેશે. ખાસ કરીને જે લોકો ઘરથી દૂર અથવા વિદેશમાં રહીને અભ્યાસ કરી રહ્યા છે તેમને ઘણા સારા પરિણામો મળશે. જોકે નવેમ્બર અને ડિસેમ્બરનો સમય ભણતર માટે થોડો સંવેદનશીલ રહી શકે છે. આથી અભ્યાસમાં કોઈ પણ પ્રકારની આળસ ટાળજો. જો બેદરકારી રાખી તો રાહુ કેતુ અને શનિનો પ્રભાવ તમારા અભ્યાસમાં અડચણો ઊભી કરી શકે છે. સફળતા માટે નિયમિતતા અને શિસ્ત જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે. અંતમાં વાત કરીએ સૌથી મહત્વની બાબત એટલે કે તમારા સ્વાસ્થ્યની. થોડી વધારે સાવધાની રાખવાની જરૂર છે. આ સમય દરમિયાન તમારી ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ થોડી નબળી પડી શકે છે. જે જગ્યાએ ઇન્ફેક્શનનો ખતરો વધારે હોય ત્યાં જવાનું ટાળવું. ખાનપાનમાં સંતુલન અને સ્વચ્છતાનું પૂરું ધ્યાન રાખજો. જો તમે તમારી દિનચર્યા અને ભોજન પર કાબૂ રાખશો તો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી ઘણે અંશે બચી શકશો. તો મિત્રો, મેષ માટે આગામી 6 મહિના કંઈક આવા રહેવાના છે. આવી જ રસપ્રદ અને મહત્વપૂર્ણ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.